ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। પહેલો રાઉન્ડ પણ ખૂબ પ્રભાવશાળી રહ્યો હતો અને આજે આ બીજો રાઉન્ડ 2 દિવસથી ચાલુ થયો છે। એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કડાકા ભડાકા સાથે તમામ ચારે ચાર નદીઓ બે કાંઠે છે તો ઉભરાઈ રહી છે અને ડાંગના કેટલાક છે તો નાના કોજવેઓ એ ગરકાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતો એનાથી પ્રભાવિત થયા છે અને આ વરસાદ જે છે એ વરસાદ વાવણી લાયક છે ત્યારે ડાંગના ખેડૂતો ખૂબ ખુશહાલ નજરે પડી રહ્યા છે। ખેડૂતો માટે વરસાદ આધારિત જે ખેતી કરે છે અહીંયા સિંચાઈનું નહીવત ખેતી હોવાથી જે વરસાદ આધારિત ખેતી છે એના માટે ખેડૂતો ખૂબ ખુશ છે અને સાપુતારા ગિરિમથક જે છે પ્રવાસી ઝોન હોવાના કારણે વરસાદથી જે પણ પ્રવાસી સાપુતારાઓમાં આવ્યા છે એ લોકો ખૂબ પ્રભાવિત થયા છે અને બાકીના જે પ્રવાસીઓ અહીંયા આવવા માટે થનગની રહ્યા છે। ખરેખર ચોમાસાની શરૂઆત ખૂબ સારી થઈ છે અને ડાંગ જિલ્લો એ ખેતીના લાયક વાવણીની શરૂઆત કરી દીધી છે।